પ્રકૃતિ તો બધાની દોષિત જ છે ને. ડિસ્ચાર્જમાં પણ જોવાની છે ડિસ્ચાર્જ કે ડિસ્ચાર્જમાં દોષ નીકળે છે, પણ એને દોષિત નથી જોવાનો, રાઈટ? પણ બધાનો આપણા કળિયુગી માલ છે તો બધાને દોષવાળી જ પ્રકૃતિ છે ને. એમ પ્રકૃતિને જ દોષ કયો છે. શુદ્ધાત્મા સિવાયનું બધાને જ દોષમાં મૂકી દીધું છે. રોંગ બિલીફ. હું પત્તું છું એને જ રોંગ કહ્યું ને. એક દોષ પહેલો દોષ એને કહ્યો ને. પહેલું કપટ એને કહ્યું ને. તું જે નથી તેને હું છું માનસ, એ અહંકાર એને જ કહ્યો. મિથ્યાત્વ એને જ કહ્યું. બધું એને જ આવીને ઉભું રહે છે. પોલાના સ્વરૂપમાંથી જરાક ખસ્યાત નથી. બધું દોષ જ છે, દોષરૂપ જ છે. શું એક પણ પૂતગલ પરમાણુને મારું માન્યું એ જ દોષ ચાલુ થઈ ગયો. પરાયાને મારું માન્યું ત્યાંથી જ દોષ ચાલુ થઈ ગયો. દ્રષ્ટિ બગડી, વાંકી થઈ, વક્ર થઈ. બીજા શબ્દમાં સ્વભાવમાંથી વિભાવમાં ગતો રહ્યો. એ બધું આ જ છે. એટલે તો શું તીર્થંકરોએ શું જોયું કે છે એમના કેવળ જ્ઞાનમાં, તો કે સર્વે પૂતગલ ભાળ્યા એક સ્વભાવ જો. બધા જ જ્ઞેયોને એમણે એક જ સરખા માન્યા, કારણ કે પૂતગલ તત્વ છે, પરમાણુ છે, બધા સરખા જ માન્યા દેખાયા. પછી ક્યાં સારા ખોટા ડિસ્ક્રિમિનેટ કરવાની વાત જ રહી. સારા ખોટા જે ડિસ્ક્રિમિનેટ કરે છે એ બુદ્ધિ કરે છે. તે બુદ્ધિ એ જ આપણો મોટું દોષમાં નાખનારી વસ્તુ છે. પોતે જ અનાત્મા ભાવ છે. સમજી જા સાનમાં સર્વજ્ઞના માનમાં તું રહો નિજ નિજ સ્વભાવ તાનમાં. અલવિદા પૂતગલ પરમાણુને સદા દાદાનું હૃદય કુંજ એ જ મારી અદા, એ જ મારી અદા. થાઓ ગલન હે પરમાણુઓ, થાઓ ગલન. મુક્તાત્માને મુક્ત કરો, તોડો હવે સર્વ બંધન. ખૂણે ખૂણે ખળભળતા ભાળ્યા મેં તમને. ખૂણે ખૂણે ખળભળતા ભાળ્યા મેં તમને. હું વિતરાગ તમ વિતરાગ, હું વિતરાગ તમ વિતરાગ. પછી શું વળગે, પછી શું વળગે. થાઓ ગલન હે પરમાણુઓ, થાઓ ગલન. મુક્તાત્માને મુક્ત કરો, તોડો હવે સર્વ બંધન.